રામ રામ. જય શ્રી કૃષ્ણ. આજ આપણે બ્લોગ નથી પણ ખાલી વિડીયો છે નાનકડો જાણ કરવા પૂરતો જ મૂક્યું છે કે હમણાં 2-4 દિવસ બ્લોગ અમારા નહીં આવે એટલે વાત ના જજો. અને એનું કારણ છે અમારે કુટુંબમાં દાદીમાં એટલે મારા દાદીમાં થાય વડામાં, અમે તો વડામાં થાય ટૂંકમાં બાપુના હગા કાકી. હા, એટલે આપણે કિશનના વડામાં હગા થાય પરબત કાકાના માં, અમારા દાદીમાં મારા બાપુ પરબત કાકા એ બે ભાઈઓ થાય કાકા બાબાના. કિશનના દાદીમાં મારા દાદીમાં અને બાપુના હગા કાકી થાય એ શરૂઆત ટાઈમમાં છે આજે. એટલે આજ બપોરે ટૂંકમાં બધા બપોરા કરી લીધા ને ઠીકાણે ભગવાનના ધામમાં વૈયા ગયા વડામાં ભાગશાળી. હા, જાવા જેવડા હતા, ઉંમર લાયક હતા. હા, એટલે ભાગશાળી ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરી. અને હમણાં થોડાક વિડીયો નહીં આવે, કેટલા દિન આવે એનું કઈ નક્કી નથી. આજનો તો આખો દી અમે વિડીયો ઉતાર્યો નથી. બપોર મોર માન તો વધી ગઈ હતી વડામાં, એટલે આજે માને પણ ઘાઈ ઘટેડવા ગયા હતા. એ તો બપોર મોર ચડીએ હતા. આમ તો જો કે વ્લોગ કાલનો મારે બનાવેલ છે પણ એ આપણે અપલોડ નહીં કરી કારણ કે આજે અમારે આવું બની ગયું એટલે પાછું આમ તો ઘર જ કહેવાય, એક જ ઘર અમારે બધું. એટલે આપણે હમણાં થોડાક દી વ્લોગ નહીં આવે એટલે રાહ નહીં. આ તો ખાલી પોસ્ટ નાખી દીધી હોય તો હાલે, પણ બધું માણસ પોસ્ટમાં બધાને ખબર ના પડતી હોય. સવારે અહીંયા થોડા તેડવા ગયા નીમાં બનાવ્યો જ નથી. ટૂંકમાં ચાલુ જ નતો કર્યો અને વિચાર જ હતો કે ચાલુ જ નથી કરવો વિડીયો. જાણ કરો તમને ઘણા જેના આગળ નંબર એના ફોન આવીએ, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવીએ, કોમેન્ટો આવીએ કે ભાઈ વિડીયો કેમ નથી આવતો, કેમ નથી આવતો. ટૂંકમાં એ ટેન્શન લેવા માંડે એમ કે હા ભાઈ વિડીયો કેમ બંધ કરી દીધો. હા, ઓલે ફેરાન કાકા વયા કદી કહ્યું હતું પણ આમ નતું કઈ ફોન વયું ગયું તોય મલક ફોન આવ્યા કેમ ભાઈ અમે જે ચોખવટ કરી હોય કે બાપુના કાકી અને અમના વડા. એટલે હાલો પાછા હવે નિરાતે પાછા 2-4 દિવસ પછી બ્લોગમાં મળ્યા.